આપણા દેશમાં લગભગ દરેક રાજ્યમાં આદિવાસી લોક સંસ્કૃતિ, લોકકલા, કૌશલ્ય અને ભોજનની આગવી પરંપરા રહી છે. પરંતુ બદલાતા સમય સાથે આ પરંપરાઓ વિસરાતી જઈ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામ ખાતે આદિવાસી ભોજન પરંપરાને જીવંત રાખવા એક આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંતરામપુર તથા કડાણા તાલુકાના કુલ 81 ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા. અમારા બાપ દાદા વડીલો જે આઈટમો ખાતા હતા, જેવા કે બાકડા બાજરીના રોટલા, મકાઈના રોટલા, કોઠમડાનું શાક, થોલી, છાશમાં બેડકું, આ વસ્તુઓ જે નેચરલી ખાતા હતા એ આજથી છેલ્લા 30 વર્ષથી એને લુપ્ત કરી દેવામાં આવી છે. તો એને ઉજાગર કરવા માટે, એ પરંપરા જાળવી રાખવા માટે અમે એક એવો પ્રયાસ કર્યો છે, એક મંચ એવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે. તો આજના મંચ ઉપર અમે 40 થી 50 જેટલી આઈટમો અમારા વડીલો જે કરતા હતા નેચરલી ખાતર વગરની વસ્તુઓ જે વાપરતા હતા એ વસ્તુઓને અમે તૈયારી કરી અને સ્ટોલ ગોઠવ્યા. हमारा जो ट्रेडिशनल पारंपरिक वानगियां हैं उनको लुप्त ना होए, वो आगे बढ़े और लोग उनको और खाएं, तो इससे पूरे क्षेत्र में पौष्टिक आहार जो पारंपरिक रूप से खाया जाता है, इसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं, उसके प्रचार प्रसार में बहुत सहायता मिलेगी. આ ભોજન મહોત્સવમાં વિવિધ ગામના લોકો દ્વારા 65 પ્રકારની પરંપરાગત વાનગીઓ જેવી કે મહુડાના લાડુ, કોઠબડાનું શાક, મકાઈનું ભેડકું, વાલરનું દાળ, બાકડા, મકાઈના લોટના પાનિયા જેવી પરંપરાગત અને લુપ્ત થતી વાનગીઓ બનાવી તેનું નિદર્શન અને પીરસવામાં આવી. આજુ ઓળી પાછી મવડા પડે, એ મવડા વેણ્યો હોય, પછી હુકવો હોય, હુકવા પછી કૂટ્યો હોય, હેચા પછી સુખડી બનાવી, સુખડી બનાવીને કાસરોટમાં ખોડીને લાડવા બનાવ્યા હે. એ અમારે ગેડિયા હતા તાણે લાડવા બનાવતા, મવડોના એવા લાડવા મેં બનાવ્યા હે.